જામનગર પંથકમાં સ્ટેટ મોનિટરિંગ સેલના ઓચિંતા દરોડાથી દેશી દારૂના ધંધાર્થીઓમાં ફફડાટ। જામનગર જિલ્લામાં દેશી દારૂના ગેરકાયદેસર ધંધા સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। તાજેતરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરેડ મસીતિયા રોડ પર ચાલતા દેશી દારૂના ભઠ્ઠા પર દરોડો પાડવામાં આવ્યો હતો। આ કાર્યવાહીમાં 895 લીટર દેશી દારૂ, વાહનો સહિત કુલ 7.66 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। આ કાર્યવાહીમાં હરદાન ગુજરિયા અને દેવસુર ઘોડા નામના 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 3 આરોપીઓ ફરાર થઈ ગયા છે। આ કાર્યવાહી દ્વારા જિલ્લામાં દેશી દારૂના ગેરકાયદેસર ધંધાને મોટો ફટકો લાગ્યો છે। સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર તેમને બાતમી મળી હતી કે દરેડ મસીતિયા રોડ પર દેશી દારૂ બનાવવાનું અને વેચાણનું કામ ચાલી રહ્યું છે। આ બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો અને મોટી માત્રામાં દેશી દારૂ, વાહનો અને અન્ય સાધનો જપ્ત કર્યા હતા। પકડાયેલા આરોપીઓ સામે દેશી દારૂના ઉત્પાદન અને વેચાણ સંબંધિત ગુનો નોંધવામાં આવ્યો છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આ કાર્યવાહી દ્વારા જિલ્લા પોલીસે દેશી દારૂના ગેરકાયદેસર ધંધા સામેની કાર્યવાહીને વધુ તીવ્ર બનાવી છે। TV18 ન્યૂઝ, જામનગર।